તો ન્યૂઝ કેપિટલ ગુજરાતની મુહિમની ગાંધીનગર સુધી હવે ગુંજ સાંભળવા મળી છે। આવો શિક્ષણના ભૂત ભગાડીએ મુહિમ રંગ લાવી છે અને ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ હવે એક્શન મોડમાં આવ્યું છે। શિક્ષણ મંત્રીએ ભૂતિયા શિક્ષકોને મંગાવી હતી માહિતી અને જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી પ્રફુલ્લ પાનસેરિયાએ માહિતી મંગાવી હતી। લાંબી રજા પર ઉતરેલા શિક્ષકોની વિગતો મંગાવી અને સોમવાર સુધીમાં માહિતી આપવા ડીઓને આદેશ પણ આપવામાં આવ્યો છે। તો જે શિક્ષકોને લઈને અત્યારે જે સમસ્યાઓ સર્જાઈ છે અને જે શિક્ષકો ભૂતિયા શિક્ષકને લઈને જે અમારા દ્વારા મુહિમ ચલાવવામાં આવી છે તેની ગુંજ હવે ગાંધીનગર સુધી સાંભળવા મળી રહી છે। આવો શિક્ષણના ભૂત ભગાડીએ તેવી મુહિમ હવે રંગ લાવ્યો છે। ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ હવે એક્શન મોડમાં આવી ગયું છે। તો શિક્ષણ મંત્રીએ ભૂતિયા શિક્ષકોની માહિતી મંગાવી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા માહિતી મંગાવવામાં આવી। લાંબી રજા પર ઉતરેલા શિક્ષકોની વિગતો મંગાવી છે। તો સોમવાર સુધીમાં માહિતી આપવા માટે ડીઓને આદેશ પણ આપવામાં આવ્યો છે। તો એક બાદ એક જે શિક્ષકોની જે માહિતી સામે આવી રહી છે, એક બાદ એક જે શિક્ષકોની ભરતીને લઈને એક બાજુ ઉમેદવારો રોષ વ્યક્ત કરી રહ્યા છે, એક તરફ આંદોલન કરી રહ્યા છે, બીજી તરફ આ શિક્ષણ વિભાગને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે અહીંયા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે। हमारी साथ आज अंगे વધુ વાતચીત કરવા માટે ઇનપુટ હેડ મયુર જોડાઈ ગયા છે। મયુર, જે પ્રમાણે એક બાદ એક આ ઘટનાઓ સામે આવી છે, એક બાદ એક ભૂતિયા શિક્ષકો પકડાયા છે અને એક બાદ એક તેનો પર્દાફાશ આપણા દ્વારા કરવામાં આવ્યો છે અને હવે તો આપણા દ્વારા એ મુહિમ પણ ચલાવવામાં આવી રહી છે અને પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે। હવે એ ગુંજ ગાંધીનગર સુધી પહોંચી છે અને આદેશો પણ આપી દેવામાં આવ્યા છે। મયુર જી બિલકુલ, બનાસકાંઠા બાદ કચ્છ અને ખેડા આ ત્રણ જિલ્લાઓની અંદર આ પ્રકારના ભૂતિયા શિક્ષકો જે છે તે સામે આવેલા છે। ન્યૂઝ કેપિટલની આ મુહિમ છે કારણ કે જે સામાન્ય જે છેવાડાનો માનવી છે એમના જે દીકરા દીકરીઓ છે તે આ ગામડાની શાળાઓની અંદર સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરે છે। એક તરફ જે છે તે સર્વ શિક્ષણ અભિયાન ચાલુ કરવામાં આવે છે, ઝીરો ડ્રોપ આઉટ માટેની સરકાર એ રણનીતિ કરે છે, શાળા પ્રવેશ ઉત્સવ કરે છે અને બીજી તરફ આ પ્રકારના જે શિક્ષકો છે તે મસ્ત મોટો પગાર લે છે અને રજા ઉપર જતા રહે છે, વિદેશની અંદર વસવાટ કરે છે અને અહીં જે જનતાના ટેક્સથી જે તેમને પગાર ચૂકવવામાં આવે છે તેની પણ મલાઈ તેઓ લે છે। ત્યારે હવે શિક્ષણ વિભાગે જે છે તે કડક આદેશ આપી દીધેલા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ તમામ રાજ્યના જે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તેમને સોમવાર સાંજ સુધીમાં તમામ વિગતો જે છે તે આપવાની સૂચના આપેલી છે। લાંબા સમયથી કેટલા શિક્ષકો ગેરહાજર રહે છે, તેમની જે હક રજાઓ છે તે કેટલી છે અને તે રજાઓ છે તે કેટલી ભોગવે છે। સાથે જ જો વાત કરીએ તો આ શિક્ષકોને જે છે તે વેકેશન મળતું હોય છે એટલે તેમને લાંબી રજા જે છે તે મળવાપાત્ર થતી નથી। શિક્ષકોને 20 મેડિકલની જે રજાઓ છે તે મળતી હોય છે। તે ઉપરાંત જે ક્લેરિકલ 30 રજાઓ છે તે હક રજાઓ 30 રજાઓ વર્ષની અંદર મળતી હોય છે। તે ઉપરાંત જો વાત કરીએ તો 90 LWP એટલે વિધાઉટ પે જે છે લીવ એ મળતી હોય છે અને જો નાણાં વિભાગનો એક પરિપત્ર છે તેની અંદર પરિપત્ર મુજબ LWP એટલે કે મહેનતાણું ચૂકવ્યા વગરની જે રજા છે તે મેક્સિમમ 550 દિવસની આપવામાં આવતી હોય છે। જો શિક્ષણ વિભાગ અને આ શિક્ષકોએ જાણ ન કરેલી હોય તો 1 વર્ષની અંદર આ શિક્ષકને સ્વૈચ્છિક નિવૃત્ત એ માનવામાં આવે છે, પરંતુ જે રીતના કેસ
એ સામે આવી રહેલા છે અને જે રીતના સામાન્ય વહીવટ વિભાગના જે નિયમ છે, જે પરિપત્ર જે થયેલો છે તેની અંદર LWP વિધાઉટ પે વાળી જે લીવ છે તે 550 રજાઓ છે. તો આ જે શિક્ષકો છે એ 8 વર્ષથી વિદેશની અંદર વસવાટ કરે છે, તો કઈ રીતે ચાલી રહેલું છે, કયા શિક્ષણ અધિકારીઓની તેમની ઉપર મીઠી નજર છે અને આ પ્રકારના શિક્ષકો રાજ્યની અંદર કયા કયા જિલ્લાની અંદર હજુ પણ કાર્ય કરી રહેલા છે, હજી પણ સરકારી ચોપડે બોલી રહેલા છે. કારણ કે જ્યારે આ પ્રકારે કોઈ સરકારી કર્મચારીને વિદેશ પ્રવાસ જવું હોય તો તેમને સરકારની મંજૂરી લેવી પડતી હોય છે, બકાયદા તેમને અરજી આપવી પડતી હોય છે અને ત્યારબાદ તેમને સરકાર એ મંજૂરી આપે ત્યારબાદ તે વિદેશ જઈ શકે છે. તો આ શિક્ષકોની અંદર આ જે નિયમો છે તેનું પાલન કરવામાં આવેલું છે કે નહીં? શિક્ષણ વિભાગ, રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના પ્રફુલ્લ પાનસુરીયાએ લાલાક કરેલી છે અને તમામ શિક્ષકોની જે માહિતી છે તે મગાવેલી છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્યની અંદર અન્ય કેટલા જિલ્લાઓની અંદર આ પ્રકારના ભૂતિયા શિક્ષકો જે છે તે સામે આવે છે. કેટલા શિક્ષકો જે છે તે અહીં સરકારી ચોપડે પણ બોલે છે અને વિદેશની અંદર પણ વસવાટ કરી રહેલા છે. લાંબા સમયથી જે રજાઓ ઉપર જે શિક્ષકો છે તે પ્રકારના કેટલા શિક્ષકો છે, જો લાંબી રજા લીધેલી હોય તો તેની અંદર પણ તેમને કારણ આપવું પડતું હોય છે. ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ પ્રકારના શિક્ષકોની જે વિગતો છે તે રાજ્ય સરકારને કેવા પ્રકારે મોકલે છે અને આ પ્રકારના જે શિક્ષકો છે તેની સામે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તે કેવા પ્રકારની કડક કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.